હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધો ઉઠાવવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો। નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરવામાં આવ્યો। સુરત ચૂંટણી કમિશનરને આ ફરિયાદ કરવામાં આવી છે। હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ચાલુ છે। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે। આજ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ચેતન, સુરતમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે તેવું લાગી રહ્યું છે, કેમ કે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું છે તેમાં વાંધા ઉઠાવવામાં આવ્યા હોવાની માહિતી છે। શું વાંધો ઉઠાવવામાં આવ્યો અને હાલ શું કે ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે? जी बिल्कुल थी लोकसभाની બેઠકને લઈને જો સુરતની જો વાત કરીએ તો કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી દ્વારા પોતાની જે ઉમેદવારી છે તે ઉમેદવારી નોંધાવવામાં આવી છે। જો કે આજે જ્યારે તમામ જે ઉમેદવારો ત્યારે ફોર્મ ભર્યા છે ત્યારે દરેકના જે ફોર્મ છે તે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા એક વાંધો ઉતકવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને તેમના દ્વારા એક લેખિતમાં અરજી કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે તેઓ દ્વારા લખવામાં આવી છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તે યોગ્ય ન હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે। હાલ તો ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે હાલમાં ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટીના લીગલ સેલના જે વકીલો છે તે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જે વાંધો ઉચકવામાં આવ્યો છે, જે નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તે સુરત લોકસભાના ન હોવાનું હાલ તો સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। દિનેશ જોધાણી દ્વારા આ જે મુદ્દો છે તે ઉચકવામાં આવ્યો છે। જે ચૂંટણી કમિશનર છે તે ચૂંટણી કમિશનરે આ જે ફરિયાદ છે તે લેખિતમાં આપવા માટે જણાવ્યું હતું, જેને કારણે દિનેશ જોધાણી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આ સમગ્ર જે બનાવ છે તે બનાવમાં લેખિત જે ફરિયાદ છે તે ફરિયાદ ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। સાથોસાથ કલેક્ટરને પણ આ અંગે જે અરજી છે તે અરજી આપવામાં આવી છે। હાલમાં જે રીતે દિનેશ જોધાણી દ્વારા અરજી આપવામાં આવી છે, અરજીને લઈને ભાજપ અને કોંગ્રેસના લીગલ સેલના બંને જે વકીલો છે તે વકીલો પોતે હાજર છે। જે રીતે આ ક્વેરી ઊભી કરવામાં આવી છે તેનું હાલ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ નિલેશ કુંભાણી સહિતના જે 5 જે ટેકેદારો છે તેઓના તમામે તમામ જે લોકો છે તે લોકોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। જે ફોર્મમાં જે વિગતો આપવામાં આવી હતી તે વિગતોની તમામ પ્રકારની જે ચકાસણીઓ છે તે ચકાસણીઓ હાલ કરવામાં આવી રહી છે। જી બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર। તો હાલ તો ચૂંટણી ચાલી રહી છે અને ઉમેદવારી પત્ર